આર સુપર એક્સાઇટેડ. આજે મોમ ડેડની 35th એનિવર્સરી છે અને મેં ભાવિકે એમના માટે એક સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી છે અને બહુ જ બધી સરપ્રાઈઝીસ અહીંયા થવાની છે. યસ, એમના માટે એક બુક લોન્ચ છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ બુક છે અમારા માટે. એન્ડ ડાન્સ પરફોર્મન્સીસ છે અને ખૂબ ફન, ખૂબ મસ્તી છે. Tell me to calm down. Look all around us. અમને ખૂબ જ આનંદ આવી રહ્યો છે. પહેલાં તો એમની જ્યારે 26મી એનિવર્સરી હતી ત્યારે અમારા મેરેજ થયા હતા એમની સાથે જ. આજે અમારી 9th એનિવર્સરી છે તો એમની 35th એનિવર્સરી છે. તો જેટલી મજા અત્યારે અમને અમારી એનિવર્સરીની આવી રહી છે એના કરતાં વધારે મજા અત્યારે અમને એમની 35th એનિવર્સરી સેલિબ્રેટ કરવામાં આવી રહી છે. શ્રી મમ્મી પપ્પા, મારી એવી ઈચ્છા છે કે તમે આવી રીતે જ હસતા, જે મમ્મી એકદમ જોલી નેચર છે મમ્મીનો, એ મોટી એજ એમની થાય તો પણ આવી રીતે હસતા ખેલતા જ હસી મજાકથી જ લાઈફ પાસ કરે. અમારા લોકોના ડેવલપમેન્ટમાં એવું કહેવાય કે આજે અમે લોકો જે પણ છીએ, હું જેટલી સક્સેસફુલ છું, ભાવિક જેટલા સક્સેસફુલ છે, કે અમે જે એક અમારી અલગ આઈડેન્ટિટી બનાવી છે, દેટ ઇઝ ઓલ બિકોઝ ઓફ ધેમ. ડેડ ઇઝ એન આઇડલ અને ડેડની લાઈફ અને ડેડની જર્ની જોયા પછી અમને લોકોને એઝ અ યંગ જનરેશન એવું થયું કે અગર ડેડની જર્ની બીજા પણ લોકો જોશે, લાઈક અમારા જેવા બીજા પણ યંગસ્ટર્સ જોશે તો એ લોકો માટે એક બહુ જ ઇન્સ્પિરેશન મળશે એમને એમની લાઈફમાં. સો વી જસ્ટ વોન્ટેડ ટુ શેર હિઝ જર્ની ફ્રોમ સંઘર્ષથી સંતોષ.